ગુજરાત અને વાંસનો સંબંધ વર્ષોથી રહ્યો છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં વાંસ એ માત્ર એક છોડ નહીં પણ જીવનનો ભાગ હતો. પરંતુ લાંબા સમય સુધી કાયદાકીય જટિલતાઓને કારણે ખેડૂતો આ વાંસની ખેતીથી દૂર રહ્યા. વર્ષ 2017માં કેન્દ્ર સરકારે નિયમોમાં ફેરફાર કર્યા બાદ બિન-વન વિસ્તારમાં ઉગાડાતા બાંબુને આ બાંધછોડમાંથી મુક્તિ મળી અને શરૂ થઈ બાંબુની સફળ યાત્રા. આજે ગુજરાતમાં ક્યાંક નવી જાતો પર સંશોધન ચાલી રહ્યું છે, તો ક્યાંક બાંબુમાંથી રોજગાર અને આધુનિક ઉપયોગી વસ્તુઓ બનાવવાના માર્ગ પણ ખુલી રહ્યા છે. ત્યારે ચાલો જોઈએ વિવિધ પ્રયાસોને આ આવનારી સ્ટોરીમાં. એક સમય એવો હતો કે લોકો વાંસને માત્ર જંગલ કે વાડ સુધી સીમિત રાખતા. ખેતી તરીકે બહુ ઓછા લોકો તેને અપનાવતા. પણ એ જ બાંબુ આજે ગ્રીન ગોલ્ડ બનીને ખેડૂતો માટે નવી આશા બની રહ્યો છે. નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા પણ બાંબુના સંવર્ધન અને સંશોધન માટે વિવિધ પ્રયાસો થઈ રહ્યા છે. એક બાંબુ પ્રોજેક્ટ, ડેવલપમેન્ટ ઓફ બેમ્બુ રિસોર્સ સેન્ટરનો પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો હતો. જે પ્રોજેક્ટના મૂળભૂત હેતુઓ એવા છે કે નર્સરીથી લઈ અને ફાઇનલ પ્રોડક્ટ બનાવી વાંસમાંથી વિવિધ પ્રકારની, ત્યાં સુધીનો એ પ્રોજેક્ટના હેતુઓ હતા. આખા વિશ્વની અંદર 1600 જેટલી વાંસની પ્રજાતિઓ જોવા મળે છે અને તેમાંથી 148 જેટલી પ્રજાતિઓ આપણને ભારતમાં જોવા મળે છે. અને જેમાં ખાસ કરીને ગુજરાતની અંદર જો આપણે વાત કરીએ તો 2 પ્રજાતિઓ જોવા મળે છે. પરંતુ અત્રેની યુનિવર્સિટી દ્વારા વિવિધ જગ્યાએથી વાંસની કલેક્શન કરી અને હાલ અત્રે બેમ્બુ રિસોર્સ સેન્ટર ખાતે 37 જેટલી વાંસની પ્રજાતિઓ અમે એકત્ર કરી છે અને જેનું સંવર્ધન પણ કરી અને જેના રોપાઓ પણ તૈયાર કરીને ખેડૂતોમાં આપવામાં આવે છે. તો તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલી બાંબુ મિશન હાઈટેક નર્સરી બાંબુ માટે એક મહત્વનું કેન્દ્ર બની રહી છે. यहाँ पे सोनगढ़ तालुका में सिंगल खांच नर्सरी वन विभाग के पास है. उस वन विभाग की नर्सरी में सन 2007 में एक बैम्बू सेटम का निर्माण किया गया था, जिसमें करीब 37 टाइप्स ऑफ बैम्बूज जो कि भारत के अलग अलग कोने से, जैसे कि देहरादून, आसाम, अरुणाचल, छत्तीसगढ़, इन सब प्रदेशों से जो अलग अलग बैम्बू की वैरायटी होती है, उन वैरायटी को यहाँ पे लाया गया और लगाया गया. और मेन उद्देश्य इसका ये है कि कौन सी स्पीशीज़ जो इकोनॉमिकली अच्छी हैं, लोगों को सपोर्ट कर सकती हैं, और कौन सी स्पीशीज जो हमारे एरिया में सूटेबल हैं, उसके बारे में रिसर्च की जा सके और उसका मास प्रोडक्शन किया जा सके. બાંબુ ચરીએ છીએ, પછી એ બાંબુ તૈયાર થાય એમાંથી એક વર્ષ અથવા 2 વર્ષના શૂટ નીકળે પછી એ વાંસ તૈયાર થઈ જાય છે. તો એ વાંસમાંથી અમે નર્સરી બનાવવા માટે એમાંથી કટિંગ લઈ અને એને ટ્રીટમેન્ટ આપી અને કટિંગને નર્સરી તરીકે રોપા તૈયાર કરીએ છીએ. જુદી જુદી ડિમાન્ડ પ્રમાણે અમે રોપા અહીંથી સરકારી ભાવે વિતરણ કરીએ છીએ. વધારે ડિમાન્ડ તો બાંબુસા વલ્ગારિસ ગ્રીન, બાંબુસા વલ્ગારિસ યલો, બાલ્કોવા, એની ડિમાન્ડ વધારે રહે છે. આ બધી બાંબુની સ્પીસીઝને પાણીની જરૂર હોય છે, તો પાણી આપણને પૂરતું મળી રહે તો બાંબુ બધા સારા થાય છે. પરંતુ બાંબુસા વલ્ગારિસ ગ્રીન છે તો એ બાલ્કોવા છે એ બધા સારા રહે છે. બાંબુસા વલ્ગારિસ ગ્રીન એ છત્તીસગઢના છે. કોઈ એટલે શરૂઆત ચાલુ કરીએ તો 40 વર્ષથી લઈને 120 વર્ષ સુધી એમના બીજ આવતા હોય છે. એટલે બીજમાંથી નર્સરી બનાવવી એ આપણા માટે ખૂબ જ ચેલેન્જિંગ ટાસ્ક થઈ જાય છે. એટલે ખાસ કરીને બીજી સંવર્ધનની પ્રક્રિયાઓ છે, એટલે એમાંથી કટિંગ દ્વારા, રાઇઝોમ કટિંગ દ્વારા અને ટિશ્યુ કલ્ચર દ્વારા પણ અમે રોપાઓ તૈયાર કરીને ખેડૂતોને આપતા હોઈએ છીએ. તો વાંસને પ્રચલિત કરવા માટે અમે કૃષિ વાનિકીના અલગ અલગ મોડલ્સ પણ બનાવ્યા છે, જેની અંદર શરૂઆતના તબક્કાથી લઈને અંત સુધી આપણે કયા આંતરપાક લઈ શકાય છે એના પણ અમે ખૂબ જ સંશોધન કર્યું છે. આ યોજનાનો બીજો હેતુ એ હતો કે આજુબાજુના કોટવાડિયા વિસ્તારના જે ટ્રાઇબ્સ છે એ ટ્રાઇબ્સને ટ્રેન કરી, આર્ટિશિયન બનાવી અને એ આર્ટિશિયન્સને ખૂબ જ પક્ષસભર કરવા એ અમારા આ યોજનાનો એક હેતુ હતો. અને જે અંતર્ગત અમે કોટવાડિયા ટ્રાઇબ્સને અહીંયા લાવ્યા છે અને ખૂબ જ સરસ એમની તૈયાર કર્યા છે અને એ વિવિધ પ્રોડક્ટ્સો, ખૂબ જ સરસ વિવિધ પ્રોડક્ટ્સો બનાવે છે. અમુક તો સારી વેરાયટી મળે છે, એટલા માટે અહીંયા બાંબુ ખરીદી કરવા આવ્યો છે. એનું બાંબુનું નામ છે વલ્ગારિસ ગ્રીન. એ જલ્દી 5 વર્ષની ઇન્કમ સારી મળે છે, એટલે એના
ઉત્પાદન બી સારું થાય છે એટલા માટે. એકવાર વાવેતર કર્યા બાદ લગભગ 50 વર્ષ સુધી ઉત્પાદન આપતા બાંબુ આજે આધુનિક જીવનશૈલીનો હિસ્સો બની રહ્યા છે. અત્રેની મહાવિદ્યાલય દ્વારા અત્યારે એક ઇકો ક્લાસરૂમ પણ બનાવવામાં આવ્યો છે, કેટલ સેટ્સ પણ બનાવવામાં આવ્યા છે, ટ્રી હાઉસ પણ બનાવવામાં આવે છે. એટલે આવા અલગ અલગ સ્ટ્રક્ચર પણ બનાવી શકાય છે. તો બેમ્બુની અંદર અમે જે પોટેન્શિયલ ચેક કરીએ છીએ તો એમનું એક અગરબત્તી સ્ટિક્સ બનાવવાનું પણ અમે એમાંથી જોયું છે, એની પોટેન્શિયલ ચેક કર્યું છે. ત્યારબાદ એમાંથી પલ્પ બનાવવાનું, ચારકોલ બનાવવાનું, એટલે આવા વિવિધ પ્રોડક્ટ્સો બનાવવાનું પણ અમે ખૂબ જ સંશોધન કરી રહ્યા છે. બાંબુ હવે માત્ર વૃક્ષ તરીકે નહીં, પરંતુ પર્યાવરણ, રોજગાર અને આત્મનિર્ભરતા સાથે જોડાયેલ એક મોટો વિકલ્પ બની ગયું છે. સરકારની બાંબુ મિશન જેવી યોજનાઓ સાથે વાંસનું સંશોધન કરતી સંસ્થાઓ અને નર્સરીઓના પ્રયાસોથી ખેડૂતો માટે હરિયાળું ભવિષ્ય તૈયાર થતું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે રાજેશભાઈ રાણા અને નીરવ કંસારાનો રિપોર્ટ.